નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ પર ગટરના પાણી ઉભરાઈને મસમોટા ખાડા પડવાથી અનેક વાહનો આ ખાડામાં પટકાઈ રહ્યા છે અને વાહનો ખાડાઓમાં પડવાથી અનેક વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. તો બીજી તરફ રાહદારીઓ પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગટર લાઈન તેમજ રોડની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. જોકે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ તૂટેલી હાલતમાં પડ્યા છે. ગટરો ઉભરાઈ રહી છે અને ગટરોનું પાણી જાહેર માર્ગો પર ઢોળાઈ રહ્યું છે અને જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. તેમજ વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાલનપુરથી ગણેશપુરાને જોડતો આ માર્ગ જે વિસ્તારમાંથી અનેક ગામડાઓમાં જવાનો માર્ગ છે. અનેક સોસાયટીઓ પણ આવેલી છે, સ્કૂલો પણ આવેલી છે. ત્યારે આ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી રોડ તૂટેલી હાલતમાં છે. ગટર ઉભરાઈ રહી છે અને તેના પાણી જાહેર રોડ પર ઢોળાઈ રહ્યા છે. અનેકવાર સ્થાનિકો દ્વારા પાલનપુર નગરપાલિકામાં રજૂઆત કરાય છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે અને કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. જાહેર રોડ ઉપર ગટરનું પાણી ઢોળાતા રોગચાળાની પણ દહેશત જોવા મળી હતી. જાહેર રોડ ઉપર ગટરોના પાણી ઉભરાતા સ્થાનિક લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. રોડ ઉપર પાણી ભરાવાના કારણે અનેક મસમોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓમાં વાહનો પટકાઈ રહ્યા છે અને વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ટુ વ્હીલર લઈને જતા લોકો આ પાણી ભરેલા ખાડાઓમાં પટકાય છે અને જેને લઈને તેમને ઈજાઓ પણ પહોંચે છે. આ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈને આવેલા છે અને તેમણે પણ અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, પરંતુ કોર્પોરેટર દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં સ્થાનિક લોકો રોગચાળાનો ભોગ બને તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ પાલનપુર નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે. સ્થાનિક કોર્પોરેટર પણ સ્થાનિક લોકોની વાત ધ્યાને લેતા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાનો વહીવટ ન ધણિયાતો બની ગયો છે. કોઈ સાંભળતું નથી અને 3 વર્ષથી ખાડા ખોદીને રોડ મૂકી દીધો છે. ગટર ઉભરાઈ રહી છે, ત્યારે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ભાઈ, આ નગરપાલિકામાં કઈ વહીવટ જેવું છે કે નહીં? આ કોઈનું કોઈ સાંભળતું નથી. છેલ્લા 10 વર્ષથી હું આ રસ્તો જોઉં છું. મારી 10 વર્ષથી અહીંયા દિશા છોડીને અહીં રહેવા આવ્યો. પાલનપુરમાં સારી જગ્યાએ રહેવા માટે આવ્યો. આ શું સારી જગ્યા છે? આ તમે જ્યાં જુઓ તો ખાડા. આ રોડ જે છે એ છેલ્લા 3 વર્ષથી આવી રીતે ખોદેલો જ પડ્યો છે. એટલે નગરપાલિકા શું વિચારી રહી છે? અહીંયા કેટલાય ગામડાને લોકો અહીંયા જાય છે. હવે આજે 4 ગાડીઓ તૂટી છે. અહીંયા અમારા અરવિંદભાઈની ગાડી તૂટી છે. આ રિયર ગાડી, નવી ગાડી 22 લાખ રૂપિયાની ગાડી છે. એનો ખર્ચો કોણ હાલશે? નગરપાલિકા હાલશે? આ શું સમજી રહ્યા છે? અહીંયા લોકો રહે છે. આ રસ્તાની કોઈ જેટલો ત્રાસ છે અહીંયા તો બધાને કમરના તકલીફો થઈ ગઈ. મારી મિસિસને કમરની તકલીફ થઈ છે. હાલ 2 થી 3 લાખ રૂપિયાના ખર્ચામાં છું હું. અને અહીંયા બધા ઓફિસર કક્ષાના માણસો રહે છે. આ લોકો નગરપાલિકાનું નધણિયાતું છે. અહીંયા કોઈ વહીવટ જેવું લાગતું જ નથી ને ભાઈ. ભાજપ સરકાર કહે કે ભાઈ અમે કેટલા વિકાસ કર્યો. આવો વિકાસ કર્યો છે? આ જ્યાં જુઓ તો ખાડા, જ્યાં જુઓ તો કચરો. અને આ જે ખાડો આજે જ પડ્યો છે, એમાં જે ગાડીઓ જે કઈ 2-3 ફસાઈ હતી એ તો મીડિયા વાળાને અમે બતાવી નથી. ગાડીને ઉભેલી આ સામે જ પડી છે 3 ગાડીઓ. જુઓ, આ ભાઈ કેમેરા વાળાને કે પેલી ગાડીઓ બતાવજો. એ 3 ગાડીઓ તૂટેલી પડી છે. હવે એના પૈસા કોણ આપશે? કોઈ છે કે? આ મેરાગેટથી ગણેશપુરા રોડ છે, જે છેલ્લા કેટલાય સમયથી આ બદતર હાલતમાં, વર્ષોથી આની આ હાલત છે આ રોડની. નગરપાલિકાને જાણ કરવા છતાં, ભાજપ શાસિત નગરપાલિકા છે તેને જાણ કરવા છતાં આનું કોઈ નિરાકરણ લાવતો નથી. અહીંયા રોજ બરોજ કેટલાય એક્સિડન્ટ થાય છે, કેટલાય લોકોને લાગે છે. કાલે પણ આ જ જગ્યાએ એક ગાડી ફસાઈ હતી, જેને બહુ ભારે નુકસાન આવ્યું હતું. તેમ છતાં પણ કોઈ પણ સાંભળવાળું નથી અને પોતપોતાના મનસ્વીપણે બધા નિર્ણયો લે છે અને કોઈ કામ કરવા તૈયાર નથી. આનું ભાજપના બંને ગીતાબેન અને જયેશભાઈ બંને રજૂઆત કરવા છતાં કોઈ અહીંયા જોવા સુદ્ધા આવ્યું નથી. છે એમને છતાં ગીતાબેન અને જયેશભાઈને જાણ વારંવાર કરી છે અમે, પણ આ લોકો સાંભળતા જ નથી. એ લોકોનું કહેવાનું એમ થાય છે કે રોડ થઈ જશે. એ લોકોને સમારકામ કરવું હોય તો રોડનું ડેન્જરસનું બોર્ડ મારવું પડે. એ લોકોને વારંવાર અમે જાણ કરવા હોવા છતાં બી આ લોકો સાંભળતા નથી. હાલ બી ગટર ઉભરાય છે અને આ લોકો કોઈ અત્યારે જોવા આયા જ નથી. અહીંયા એસપી સાહેબ હેડે છે, પાલનપુરના સારા અધિકારીઓ રહે છે અહીંયા આજુબાજુની સોસાયટીમાં. એ લોકોને બી હેરાનગતિ થાય છે તો બી આ લોકો સાંભળતા નથી. પોતાની મનમાની ચલાવે છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે.